એક પેપર લીક અને લાખો સપનાઓની ધડકન અટકી ગઈ. કોઈ રાતભર જાગ્યો હતો, કોઈ માએ પોતાના દાગીના વેચી દીધા હતા, કોઈ પિતાએ ખેતર ગીરવી મૂકી દીધું હતું, માત્ર આટલી આશા સાથે કે તેમનું બાળક ડોક્ટર બનશે. પણ એક્ઝામ શરૂ થયા પહેલા જ કેટલાક લોકો પૈસાના જોરથી આખી સિસ્ટમ ખરીદી નાખી. વિચાર તો કરો, એક વિદ્યાર્થી 2 વર્ષ સુધી મિત્રોથી દૂર રહ્યો, લગ્ન પ્રસંગમાં ન ગયો, મોબાઈલ છોડ્યો, દરરોજ 12 કલાક ભણ્યો, અને બીજી તરફ કોઈ ફક્ત પૈસા આપીને એ જ સીટ પર તૈયાર બેઠ. આ ફક્ત પેપર લીક નથી, આ મહેનતનું અપમાન છે, ગરીબના સપનાઓ પર હુમલો છે, અને એ વિશ્વાસની મોત છે જે વિદ્યાર્થીઓ આ સિસ્ટમ પર કરે. જ્યારે રિઝલ્ટ આવે છે ને, ત્યારે ખાલી નંબર નથી આવતા, કોઈ ઘરની આશા આવે છે, કોઈ માની દુઆ આવે છે, કોઈ પિતાની તૂટી ગયેલી કમરની મહેનત આવે છે. પણ પેપર લીક આ બધું એક મિનિટમાં તોડી નાખે. સૌથી દુઃખની વાત ખબર છે શું છે? જે વિદ્યાર્થી સાચે મહેનત કરે છે એ પોતાને જ દોષ આપવા લાગે. કદાચ હું નબળો હતો, કદાચ મારી મહેનત ઓછી હતી. ના, ભૂલ એની નહોતી, ભૂલ એ સિસ્ટમની હતી જ્યાં ઈમાનદારી કરતા પૈસાની કિંમત વધારે થઈ ગઈ. જો દેશનો સૌથી મહેનતી વિદ્યાર્થી પણ સિસ્ટમ પર ભરોસો ન કરી શકે ને, તો આ હાર ફક્ત તેની નથી પણ આખા દેશની હાર છે.